યુનિટ 5 રીડ વન પીપર ધ ફેન્ટમ પેટ. યુનિટ 5નું પહેલું રીડ છે પીપર એક કાલ્પનિક પાલતુ પ્રાણી. ધ સીન ઓપન્સ ઇન એ ક્લાસરૂમ. વર્ગખંડમાં દ્રશ્ય ખુલે છે. ઇટ ઇઝ કેઓટિક. અતિશય ઘોંઘાટ છે, અવ્યવસ્થા છે. મચ શાઉટિંગ એન્ડ ફ્લિંગિંગ ઓફ પેપર એન્ડ પેન્સિલ્સ. કાગળ અને પેન્સિલના ઘા થઈ રહ્યા છે અને બૂમાબૂમ થઈ રહી છે. ટીચર એન્ટર્સ. શિક્ષિકા પ્રવેશે છે. લુક્સ હેલ્પલેસલી એટ ધ સીન. અને આ દ્રશ્ય તરફ લાચારીથી જોઈ રહે છે. ધેન વોક્સ ઇન બ્રેવલી વિથ અ સ્માઇલ. પછી એક સ્મિત સાથે બહાદુરીપૂર્વક વર્ગખંડમાં પ્રવેશી જાય છે. ટીચર સેઝ ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. ટીચર કહે છે બાળકો સુપ્રભાતમ. એ મુમેન્ટ્સ પોઝ ઇન ધ એક્ટિવિટીઝ. ઘડીભર તો પ્રવૃત્તિ થંભી જાય છે. પછી શું થાય છે? સ્ટુડન્ટ્સ સેડ ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા. પછી તો વિદ્યાર્થીઓ લાંબા અવાજે સુપ્રભાતમ શ્રીમતી ચાવલા એમ મોટેથી બૂમ પાડે છે. ધેન ધ કેઓસ કન્ટિન્યુઅસ. ફરી પાછો આ ઘોંઘાટ, આ અવ્યવસ્થા, આ અંધાધૂંધી શરૂ થઈ જાય છે. જુઓ બેટા, તમે અવારનવાર તમારા પ્રાઇમરી ધોરણોમાં આ પ્રકારની મજા માણી હશે. રિસેસના ટાઈમમાં અથવા 2 પીરિયડની વચ્ચેની ગેપમાં અથવા કોઈક વખત ફ્રી પીરિયડમાં જ્યારે પણ તક મળતી ત્યારે તમે આવી અંધાધૂંધી કરેલી જ છે અને આવું તોફાન કર્યું જ હશે. અને હા, તમારામાંથી કોઈક શાંત હશે કે જે શાંતિથી પોતાની જગ્યા પર બેઠેલો રહેશે, પરંતુ બાકીના ઘણા બધા આ તોફાનમાં ભાગ લઈ અને મજા માણે છે, આનંદ કિલ્લોલ કરી નાખે છે. અને આ કિલ્લોલ ધીમે ધીમે ક્યારેક ઘોંઘાટમાં પરિણમે છે ને એ ખ્યાલય આવતો નથી. અને પછી તો કાગળના ડૂચા, એની મારામારી શરૂ થઈ જાય છે અને એની માલદડીની રમત શરૂ થઈ જાય છે. પછી તો કોઈકનું દફતર પડી ગયું હોય ભૂલથી અને બાજુવાળા વ્યક્તિ એટલે કે બાજુવાળા જે સહવિદ્યાર્થી છે એ તરત જ એમ માને છે કે આણે જાણી જોઈને મારું દફતર ફેંક્યું છે, તો એ પણ ફેંકવા લાગે છે. ક્યારેક કોઈકને કોઈક ટપલી મારી દે છે, તો કોઈ મુક્કો મારી દે છે. અને આ મારામારીનું દ્રશ્ય અવારનવાર પ્રાથમિક ધોરણોમાં સર્જાતું જ હોય છે અને તમે આનાથી પરિચિત જ છો. હવે એક વિદ્યાર્થી કહે છે, સ્ટુડન્ટ 1, કે મેડમ લુક, દે આર સ્ટીલિંગ માય થિંગ્સ. દે આર ઓલવેઝ સ્ટીલિંગ માય. પહેલો વિદ્યાર્થી કહે છે કે મેડમ જુઓ, તેઓ મારી ચીજ વસ્તુઓ ચોરી જાય છે. તે લોકો રોજ મારી ચીજ વસ્તુઓને. આ પ્રકારે ઘણી વખત પ્રાથમિક ધોરણોમાં આવું બનતું હોય છે, નાના ધોરણોમાં, કે એકબીજા પર આક્ષેપ લગાવે છે કે તે મારી વસ્તુ લઈ લીધી, તે ગઈકાલે પણ મારી આ વસ્તુ લઈ લીધી હતી. આવા આક્ષેપબાજી સતત ચાલ્યા કરતી હોય છે. અને શિક્ષિકા તો વર્ગખંડમાં તમામ વિદ્યાર્થીઓની મા તરીકે હોય છે, એટલે એને જ ફરિયાદ કરતા હોય છે. તો એક વિદ્યાર્થી ફરિયાદ કરે છે કે મેડમ મારી વસ્તુ આ લોકો ચોરી લે છે. તો ફરીથી પાછો એ જ વિદ્યાર્થી કહે છે કે મેડમ વોટ આર વી ગોઈંગ ટુ ડુ ટુડે. અને જુઓ, નાના બાળકો કેવા મજાના હોય છે. એક તરફ ફરિયાદ પણ કરી અને બીજી તરફ એવું પણ કહે છે કે મેડમ આજે આપણે શું કરવાના છીએ. આ પ્રાથમિક ધોરણોમાં ફક્ત ભણવાનું જ હોય છે એવું નથી હોતું. એમની જે કંઈ પ્રવૃત્તિઓ હોય છે તે કંઈ ધીર ગંભીર પ્રવૃત્તિઓ તમારી જેમ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની જેમ નથી હોતી, પરંતુ એ લોકો રમત અને ગમત સાથે એ લોકો જ્ઞાન મેળવતા હોય છે. એમને ગાવાનું, નાચવાનું, રમવાનું વગેરે ખૂબ ગમતું હોય છે. એટલે એમને ભણવા પ્રત્યે ક્યારેય અરુચિ ન થાય એના માટે ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અને એ લોકો જે કંઈ 4-5 કલાક શાળામાં વિતાવે છે એ દરમિયાન એમને ખ્યાલ ન આવે કે પોતે ઘણી બધી ગંભીર જ્ઞાનયુક્ત વસ્તુઓ એ લોકોએ એમના મગજમાં ભરી છે, ભરી રહ્યા છે. પરંતુ એ લોકોને ક્યારે સમય પસાર થઈ જાય, ક્યારે અણગમો પણ ના થાય અને ઘરે પણ પહોંચી જાય તો એ લોકોને ક્યારે ભણતરનો ભાર લાગતો નથી. અને આવો ભણતરનો ભાર ન લાગે એ જ સારું એમના માટે, જેથી તેઓ ભવિષ્યમાં
ઘણી બધી મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરી શકે. બાકી વિદ્યાર્થીઓને જો પ્રાથમિક કક્ષાઓમાં જ અભ્યાસ પ્રત્યે અરુચિ ઉત્પન્ન થઈ જાય તો એ લોકો કદી પણ આગળ ઉચ્ચ અભ્યાસ નહીં કરી શકે અને એમનું મન કદી તૈયાર નહીં થાય. હા, તો એ બાળક જે છે ને, જે હમણાં જ ફરિયાદ કરતો તો, એ હવે મેડમને શું કહે છે કે આપણે આજે શું કરવાના છે, અહીંયા શું કરવાના છે, સ્કૂલમાં આવ્યા છે તો ફક્ત ભણવાના જ છે. ના, એવું નથી. તમે ભૂલી ગયા છો, પ્રાથમિક ધોરણોમાં પ્રવૃત્તિઓ ઘણી હોય છે અને અભ્યાસ ઓછો હોય છે. તો એ કોઈક પ્રવૃત્તિ વિશે પૂછી રહ્યા છે. સ્ટુડન્ટ 2, મેડમ 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 લેટ્સ ગો. હવે સ્ટુડન્ટ 2 શું કહે છે જુઓ. સ્ટુડન્ટ 2 સેડ, મેડમ 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 લેટ અસ ડુ સમથિંગ ફની મેડમ. મચ ચીયરિંગ એટ ધીસ સજેશન. બીજા ક્રમાંકનો વિદ્યાર્થી કહે છે કે મેડમ મેડમ આજે કંઈક મજા આવે ને એવું કરીએ મેડમ. પરંતુ આ સૂચનના સમર્થનમાં ઘણા બધા તાળીઓ પાડવા લાગે છે અને ફરીથી એ બધા આનંદમાં, ખુશીમાં ડોલી ઉઠે છે. ટીચર સેઝ, નાવ ચિલ્ડ્રન, ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ડોમેસ્ટિક એનિમલ્સ. તો મેડમ કહે છે કે બાળકો, આજે આપણે પાલતુ પ્રાણીઓ વિશે ચર્ચા કરવાના છીએ. Immediately the class is rocked by a storm of protest, except for Pia, who stands and cheers. તરત જ પિયા સિવાયનો આખો વર્ગ વિરોધના વંટોળથી ખળભળી ઉઠે છે. માત્ર પિયા ઊભી રહી છે અને મેડમના સૂચનને તાળીઓથી વધાવી લે છે. સ્ટુડન્ટ્સ સેડ, નો નો ધેટ ઇઝ સો બોરિંગ. બધા વિદ્યાર્થીઓ એકસાથે બૂમાબૂમ કરવા લાગે છે કે ના ના, એ તો બહુ જ કંટાળાજનક છે. શટ અપ પિયા, સ્ટોપ બિંગ એન એનિમલ ફોર વન્સ. પિયા ચૂપ થઈ જા, એકવાર તો પ્રાણી બનવાનું બંધ કર તું. યા, જસ્ટ બીકોઝ યુ આર બિગ એનિમલ એક્સપર્ટ. હા, અને તું તો છે ને એટલા માટે જ કે તું તો પ્રાણીઓની તજજ્ઞ છે, પ્રાણીઓની એક્સપર્ટ છે, વિશેષજ્ઞ છે. નો મેડમ, નથિંગ અબાઉટ એનિમલ્સ. ના મેડમ, પ્રાણીઓ વિશે કંઈ જ નહીં. વી ડીડ ધેટ ઇન ક્લાસ 1. આપણે એને પહેલા ધોરણમાં કર્યું હતું. ધેટ્સ ફોર કિડ્સ. એ તો નાના છોકરાઓ માટે છે. લેટ્સ ડુ સમથિંગ એલ્સ પ્લીઝ. મહેરબાની કરીને કંઈક બીજું કરીએ. લેટ્સ ગો ફોર એ પિકનિક. ચાલો પિકનિક પર જઈએ. Teacher says, children, today we have to talk about domestic animals, and just to make it interesting, let's start by each one of you telling us about the pets you may have at home. શિક્ષિકા કહે છે, બાળકો, આજે આપણે પાલતુ પ્રાણીઓ વિશે જ વાત કરવાના છીએ અને એને વધારે રસપ્રદ બનાવીશું. ચાલો દરેક જણ તમારા ઘરમાં કદાચ હોય એવા પાલતુ પ્રાણી વિશે બોલવાનું શરૂ કરો. We start with you, Shama. ચાલ સમા, તારાથી શરૂ કરીએ. Shama says, yes, as most of you lucky ones know, those who have been to my house, I have got bunch of rare Angora rabbits. સમા કહેવા લાગી છે, હા, તમારામાંથી મોટાભાગના નસીબદાર જે કોઈ મારા ઘેર આવી ચૂક્યા છે ને, તેઓ જાણે છે કે મારી પાસે કેટલાક દુર્લભ એવા અંગોરા સસલા છે. They are very beautiful. તેઓ ખૂબ સુંદર છે. And they have this long soft fur, so people breed them for the fur to make sweaters. અને તે ખૂબ જ સુંદર છે અને તેમને લાંબી પોચી રૂંવાટી હોય છે, તેથી લોકો સ્વેટર બનાવવા એ રૂંવાટી માટે જ તેને ઉછેરે છે. બધા વિદ્યાર્થીઓ એક સાથે બોલી ઉઠે છે. સ્ટુડન્ટ્સ સેડ, યા મેડમ, they are really cute. વિદ્યાર્થીઓ કહેવા લાગે કે સાચે મેડમ, તે ખૂબ જ આકર્ષક છે. The fur so soft મેડમ, એની રૂંવાટી અતિશય સુંવાળી છે મેડમ. ટીચર સેડ, very good Shama, who is next? Many hands wave in the air and there are shouts of madam, me, madam, me. મેડમ તો કહેવા લાગ્યા કે
ખૂબ સરસ સમા. ચલો હવે પછી કોણ બોલશે? અને ઘણા બધા તો હાથ હવામાં લહેરાવા લાગ્યા ને બૂમો પાડવા લાગ્યા કે મેડમ મને, મેડમ મને, મેડમ હું બોલીશ એ રીતે. આવું અંધાધૂંધી ભરેલું વાતાવરણ પ્રાથમિક ધોરણોમાં નાના બાળકો દ્વારા સર્જાય છે, એની તમને જાણ તો છે જ. આને તમારી આંખ સામે હુબહુ લાગતું હોય એ પ્રકારે ઇમેજિન કરો, કલ્પના કરો, બરાબર છે, એને વિઝ્યુલાઇઝ કરો. ટીચર સેઝ યસ રોહન. મેડમ કહે છે ચાલ રોહન. રોહન સેઝ I have got the fiercest dog in the whole world, a Rottweiler. His name is Killer. રોહન કહે છે કે મારી પાસે આખી દુનિયાનો સૌથી ખૂંખાર કૂતરો છે, રોટવીલર. તેનું નામ કિલર છે. He is a very dangerous dog, but he is highly trained, so he doesn't bite anyone of us. તે ખૂબ જ ભયંકર કૂતરો છે, પણ તે ઉચ્ચ કક્ષાની તાલીમ પામેલો છે, એને ટ્રેનિંગ આપવામાં આવેલી છે, તેથી તે અમારામાંથી કોઈને કરડતો નથી. જો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધાને કૂતરા પાળવાના શોખ હોય છે અને જુદી જુદી જાતના કૂતરા હોય છે. કોઈની પાસે પોમેરિયન, કોઈની પાસે ડોબરમેન, કોઈની પાસે આલ્સેશિયન, કોઈની પાસે લેબ્રાડોર, કોઈની પાસે ગ્રેટ ડેન, તો કોઈની પાસે રોટવીલર. આ જે રોટવીલર હોય છે ને, તમે જે આ ચિત્રમાં જોઈ રહ્યા છો, આ રોટવીલર કૂતરો એ દુનિયાનો સૌથી ખૂંખાર, સૌથી હિંસકમાં હિંસક કૂતરો ગણાય છે. અને એને પાળવો એ પણ બહુ જોખમ છે, કારણ કે અનેક વખત એવી ઘટનાઓ બની છે કે તે માલિકને જ કરડી લે છે. એ મોટાભાગે આક્રમક હોય છે. એકવાર કોઈકની સાથે દુશ્મનાવટ લઈ લે છે તો એને છોડતો નથી, અને એટલા માટે જ એને ઘરમાં પાળી શકાય, ઘરમાં રાખી શકાય, એના માટે સ્પેશિયલ ઉચ્ચ કક્ષાની ટ્રેનિંગ આપવામાં આવે છે. કૂતરાઓના પણ ટ્રેનર હોય છે. જો એ ચહેરાથી જ કેટલો ખૂંખાર લાગે છે. અમેરિકા ખંડમાં અને યુરોપ ખંડમાં તેમજ એશિયા ખંડમાં જ્યાં જ્યાં વિકસિત રાષ્ટ્રો છે, વિકસિત દેશો એવા અમેરિકા છે, ફ્રાન્સ છે, જર્મની છે વગેરે દેશોમાં ત્યાંની સરકારે આવા કૂતરાઓને પાળવા ઉપર પ્રતિબંધ મૂકેલો છે. એટલું જ નહીં, કેટલાક દેશોમાં આવા કૂતરાઓને પાળવા હોય તો એના માટે લાયસન્સ મેળવવું પડે છે. અચ્છા, જો આગળ. ટીચર સેઝ થેન્ક યુ રોહન. નેક્સ્ટ. શિક્ષિકા કહે છે કે રોહન, તારો ખૂબ ખૂબ આભાર. હવે પછી કોણ બોલશે? સ્ટુડન્ટ 2 સેઝ I have got a pair of twin Persian cats. વિદ્યાર્થી 2 એટલે કે 2 નંબરનો વિદ્યાર્થી કહે છે કે મારી પાસે એક પર્શિયન બિલાડીની જોડ છે. My uncle says they are very rare color. મારા કાકા કહે છે કે તેમનો રંગ તો બહુ દુર્લભ છે. I have to brush them every day. મારે તેમને રોજ બ્રશથી સાફ કરવી પડે છે. Their names are silver and gold because they are so precious. તેમના નામ સિલ્વર અને ગોલ્ડ છે કારણ કે તે ખૂબ જ મૂલ્યવાન છે. તેઓ એમ કરીને એ આગળ બોલવા તો જાય છે, પણ એની વાત ત્યાં પછી અટકાવે છે મેડમ. The rest of the presentations take place in mime as Pia gets up and walks downstairs to talk directly to the audience. She is troubled. બાકીની રજૂઆતો તો મૂક અભિનયથી જ થાય છે. પિયા જેવી જ ઊભી થઈ અને શ્રોતાગણ સાથે પ્રત્યક્ષ વાત કરવા સ્ટેજની નીચે ઉતરી જાય છે. તો પિયા વ્યથિત છે. હકીકતમાં પિયાને ચિંતા છે કે પોતાની પાસે આવા પાલતુ પ્રાણી વિશે કહેવા માટે કોઈ વાત છે જ નહીં. છતાં જુઓ એ શું બોલે છે, શું કહે છે તે સાંભળીએ. ટીચર સેઝ કમ ઓન પિયા, લેટ્સ હિયર અબાઉટ યોર પેટ્સ. મેડમ કહેવા લાગી કે આવી જા પિયા. જો આ પિયા એવી શાંત સ્વભાવની છે, એવી પ્રામાણિક છે, બીજા છોકરાઓની જેમ એ તોફાની નથી, પરંતુ ખૂબ શાંત અને ધીર ગંભીર અને હોશિયાર છે. એટલે સ્વાભાવિક રીતે શિક્ષકોનો પ્રેમ સંપાદિત કરી જ શકે તે. મેડમ કહે છે કે આવી જા પિયા, અમે તારા પાલતુ પ્રાણીઓ વિશે સાંભળીએ. There is silence. Everyone turns to પિયા. સન્નાટો પથરાઈ ગયો. બધાનું ધ્યાન પિયા તરફ.
Student 3 says, yes, Pia, what's your pet? Bit, it's the best. સ્ટુડન્ટ 3 એટલે કે વિદ્યાર્થી નંબર 3 કહે છે કે બોલ પિયા, તારું પાલતુ પ્રાણી કયું છે? શરત મારીએ કે સૌથી ચડિયાતું હશે, બીજા બધાના પ્રાણીઓ કરતા તારું પાલતુ પ્રાણી અલગ જ હશે, કંઈક ચડિયાતું હશે, શ્રેષ્ઠ હશે. સ્ટુડન્ટ 4 said, Pia, the great animal expert, go on Pia, don't tell me you don't have a pet. એક ચોથા ક્રમાંકનો વિદ્યાર્થી શું કહે છે કે પિયા એક જબરદસ્ત પ્રાણીઓની વિશેષજ્ઞ, બોલ પિયા બોલ, મને કહેતી નહીં કે તારી પાસે પાલતુ પ્રાણી નથી. સ્ટુડન્ટ 5 says, she has a dog. સ્ટુડન્ટ 5 એ બોલે છે કે તેણીની પાસે કૂતરો છે. જો હવે આ બધી બનાવટી વાતો એને ટીખળ કરવા માટે, એની મજાક મસ્તી કરવા માટે, એને ચીડાવવા માટે લોકો હવે બોલવા લાગ્યા. એની સાથે જે અભ્યાસ કરે છે બધાને ખબર છે કે પિયા કઈ રીતે ચીડાશે, અને જે રડતું હોય ને એને વધારે જ રડાવે લોકો. જો કે પિયા રડે એવી નથી, એ હિંમતવાન છોકરી છે. સ્ટુડન્ટ 5 said, she has a dog. 5મા ક્રમાંકનો વિદ્યાર્થી કહે છે કે તેની પાસે એક કૂતરો છે. I have seen it. મેં એને જોયો છે. It's an old street dog. એ શેરીનો એક ઘરડો કૂતરો છે. It can hardly walk. તે માંડ ચાલી શકે છે. આટલું બોલી એટલે મચ લાફ્ટર. અને કોઈક વિદ્યાર્થીની આટલું બોલીને કે તરત જ બધા હસવા લાગે છે, અટ્ટહાસ્ય થવા લાગે છે. ત્યારબાદ સ્ટુડન્ટ્સ સે, really Pia, only a street dog, maybe it's a wolf in disguise. બધા વિદ્યાર્થીઓ એક સાથે બૂમાબૂમ કરવા લાગ્યા અને બોલવા લાગ્યા કે પિયા ખરેખર માત્ર એક શેરીનો રખડતો કૂતરો? અરે હોઈ શકે કે એક કૂતરાના સ્વાંગમાં છુપાયેલું વરુ હોય. તો બધા આવી રીતે મજાક કરવા લાગે છે. ટીટર્સ ઓલ અરાઉન્ડ, ચારે બાજુથી ઠેકડી ઉડાડવા માંડે છે આની, અને પાછા કહે છે કે બીટ, she has the most exciting pet, come on Pia, tell us. ચાલ શરત માર, એની પાસે સૌથી વધારે રોમાંચક પાલતુ પ્રાણી છે. ચાલ પિયા, કે જોઈએ અમને, કે જોઈએ. આ રીતે પિયાને તો લોકોએ ફસાવી જ દીધી. પિયાએ હજુ બોલવાની શરૂઆત તો કરી જ ન હતી, અને છતાંય પિયાને શરૂઆત કરવા પણ મોકો નહોતા આપતા લોકો, કેમ કે લોકોને મજાક ઉડાડવી છે. હવે શું થયું જુઓ. સ્ટુડન્ટ્સ સે chanting, પિયા 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 પિયા, અને વિદ્યાર્થીઓ એક સાથે એક સુરમાં મોટેથી બોલવા લાગ્યા પિયા પિયા એમ કરીને. હવે શું થાય છે તમે જુઓ. Pia goes slowly to the top of the class. As soon as she is there, everyone is quiet. પિયા ધીમેથી વર્ગમાં ઊંચે સ્થાને જાય છે. એટલે કે જ્યાં સ્ટેજ હોય છે ને, જ્યાં ટીચર ઊભા રહેતા હોય છે તે બોર્ડ પાસે, જેવી ત્યાં આવી પહોંચે છે ને તો બધા જ સન્નાટો, ચૂપ થઈ ગયા. કેમ? કારણ કે હવે પિયા શું બોલશે અને એમાંથી કઈ મજાક ભરેલી બાબત બહાર આવે છે, બસ એ જ શોધવી હતી. અને પછી તરત જ શિક્ષિકા છે તે ઊભા થાય છે. શિક્ષિકા બોલે છે, ટીચર સેડ, ગો ઓન પિયા, we would love to hear all about your pet. ટીચર કહે છે, ગો ઓન પિયા, we would love to hear all about your pet. અને કહે છે મેડમ કે પિયા શરૂ કર, અમને તારા પાલતુ પ્રાણી વિશે સાંભળવાનું ગમશે. પિયા સેડ ઓલમોસ્ટ ઇનઓડિબલી એટલે ન સંભળાય તેવા સ્વરે, આઈ હેવ એ એમ કરીને પાછી ચૂપ થઈ જાય છે. પિયા ન સંભળાય એવા અવાજમાં શું કહે છે કે મારી પાસે એક એમ કરીને અટકી જાય છે. સ્ટુડન્ટ્સ સેડ, વી કાન્ટ હિયર યુ, સ્પીક અપ લાઉડર પિયા. અને વિદ્યાર્થીઓ બૂમાબૂમ કરવા લાગ્યા કે અમને સંભળાતું નથી પિયા, મોટેથી બોલ પિયા. તો પિયા મોટેથી બોલવાનો પ્રયત્ન કરે છે. પિયા સેડ, આઈ હેવ એ અચકાય છે. ટેક્સ એ ડીપ બ્રીથ. નાઉ ધ ડિસિઝન ઇઝ ટેકન, શી સ્પીક્સ અપ. પિયા મારી પાસે એમ કરીને એ એક ઊંડો શ્વાસ લે છે, આગળ બોલતી નથી. પછી જાણે મનોમન નક્કી કરી કાઢે છે અને કશુંક બોલે છે. શું કહે છે? એ મંકી, મારી પાસે વાંદરું છે. ક્લાસ ઇરપ્ટ્સ,
વિથ એક્સાઇટમેન્ટ અને આખો વર્ગ ઉત્તેજનાથી ખળભળી ઉઠ્યો. સ્ટુડન્ટ સેડ, "ઓહ, એ મંકી! ઓહ, એક વાંદરું! ગોશ, ધેટ્સ સો કુલ! અરે, એ તો ખૂબ જ અદ્ભુત કહેવાય. મેન, શી ઇઝ સો લકી! અરે ભાઈ, આ તો બહુ નસીબદાર કહેવાય." જનરલ એક્સપ્રેશન્સ ઓફ એડમાયરેશન એન્ડ એન્વી. એક સાથે સામાન્ય રીતે બધા પ્રશંસા કરતા હોય એવા હાવભાવ અને ઈર્ષા એમ બંને પ્રકારની સંયુક્ત લાગણીઓ અભિવ્યક્ત થાય છે. હવે ટીચર સેડ, "ચિલ્ડ્રન, ચિલ્ડ્રન, લેટ હર સ્પીક. ગો ઓન પિયા." હવે શિક્ષિકાની પણ ભૂમિકા છે કે કોઈ પણ રીતે પોતાની આ જે શરૂ કરેલી પ્રવૃત્તિ છે, શરૂ કરાવડાવેલી પ્રવૃત્તિ એ આગળ ધપાવે. એમાં ક્યાંક અગર જો કોઈક આવું અટકી જાય અને કોઈક બીજા લોકો બોલવા જ ન દે એને, તો પછી આ અભ્યાસકીય પ્રવૃત્તિ છે એ સાર્થક ન થઈ શકે. એટલે એને પ્રોત્સાહન આપે છે અને શું કહે છે કે બાળકો બાળકો તેણીને બોલવા દો. ચાલ પિયા, તું ચાલુ રાખ. પિયા સેડ, "યા, ઓકે, ધેટ્સ ઇટ. એન્ડ આઈ હેવ ગોટ એ મંકી. સો કેન આઈ ગો નાઉ?" પિયા શું બોલી કે ઠીક છે, મારી પાસે એક વાંદરું છે. ઠીક છે, ઓકે, તો શું હવે હું બેસી જાઉં? સ્ટુડન્ટ સેડ, "કમ ઓન, ટેલ અસ સમ મોર અનયુઝ્યુઅલ પેટ એન્ડ ડુ ટેલ અસ મોર અબાઉટ ઇટ." અને વિદ્યાર્થીઓ એક સાથે બોલી ઉઠે છે કે અરે, આટલું જ નહીં, તારા આ વિશિષ્ટ પાલતુ પ્રાણી વિશે કંઈક વધારે કે અમને. ચાલ ચાલ વધારે કે. પિયાને પાછો સંકોચ થાય છે, ફરી વખત સંકોચ થાય છે. યસ, વેલ, પિયા બોલવાની કોશિશ કરે છે કે અરે હા, ઠીક છે. સ્ટુડન્ટ 1 સેડ, "સો ક્યુટ." તો વિદ્યાર્થી નંબર 1 કહે છે કે કેટલું સરસ. સ્ટુડન્ટ 2, એક બીજો વિદ્યાર્થી કહે છે કે ઇઝ ઇટ એ બોય ઓર એ ગર્લ? શું તે છોકરો છે કે છોકરી? પિયા સેડ, એ ગર્લ, ડેફિનેટલી એ ગર્લ. લાફ્ટર. અને કહે છે કે હા, છોકરી જ છે, ચોક્કસપણે છોકરી જ છે. એટલી વારમાં બધા હસી પડે છે મોટેથી. પિયા સેડ, "ઇટ ઇઝ એ કેપુચિન મંકી." અને પિયા છે ને એનું નામ કહે છે, એની જાતિનું નામ, કે કઈ જાતિનું એ વાંદરું છે. તો કહે છે કે એક કેપુચિન વાંદરું છે. શું છે? કેપુચિન વાંદરું છે. ઓલ સેડ, "વોટ?" બધા આશ્ચર્યથી કહેવા લાગ્યા, "હ?" પિયા કહે છે, પિયા સેઝ, "એ કેપુચિન મંકી, ઇટ્સ ફ્રોમ સાઉથ અમેરિકા. ઇટ્સ ક્વાઇટ રેર." પિયા કહે છે, એક કેપુચિન વાંદરું છે આ. તેનું વતન દક્ષિણ અમેરિકા છે અને તે તદ્દન દુર્લભ છે. સ્ટુડન્ટ 4 સેડ, "વેર ડીડ યુ ગેટ ઇટ?" તો ચોથા ક્રમાંકનો વિદ્યાર્થી કહે છે કે તને એ ક્યાંથી મળ્યું? તો પિયા કહે છે, પિયા સેડ, "માય અંકલ બોટ હર ઇન ચીલી. હી ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ એન્ડ સો હી ગોટ હર." પિયા કહે છે કે મારા કાકા તેને ચીલીથી લાવ્યા હતા. તેઓ એક પ્રાણીના તજજ્ઞ છે, પ્રાણી વિશેષજ્ઞ. તેથી તેમને તે મળી ગઈ. "મેડમ, ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ." અને વિદ્યાર્થીઓ તો મેડમને આગ્રહ કરવા લાગ્યા કે મેડમ મેડમ એને કહો કે વાંદરાને વર્ગમાં લઈ આવે. "યસ યસ, લાઈક એ શો એન્ડ ટેલ પ્લીઝ મેડમ." અને હા હા, આ એનો ખેલ જોવો ગમશે, મહેરબાની કરીને મેડમ કોને એમ કે બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. ન પિયા, વાંદરાને તું વર્ગમાં લઈ આવે હને પિયા. એટલે આ તો વાંદરી છે, તો એવું કહે છે કે વાંદરીને તું વર્ગમાં લઈ આવીશ ને પિયા. ટીચર સેડ, ઓલ રાઈટ, આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપાલ ફોર સ્પેશિયલ પરમિશન." તો મેડમ બધાને શાંત પાડે છે અને કહે છે કે ઠીક છે, હું આચાર્ય પાસેથી એની વિશેષ પરવાનગી પ્રાપ્ત કરીશ. એટલામાં બેલ રિંગ્સ અને ઘંટ વાગી ગયો. રિસેસનો ટાઈમ હતો. ઇટ ઇઝ રિસેસ ટાઈમ. એ રિસેસનો સમય હતો. શમા સેડ, પિયા, "હે પિયા, ધ પ્રિન્સિપાલ ઇઝ કોલિંગ યુ." એટલી વારમાં શમાએ પિયાને ખબર આપી કે પિયા, આચાર્ય તને બોલાવી રહ્યા છે. એટલે પિયા તો ગભરાઈ ગઈ. પિયા સેડ, "વોટ? વાય? વોટ હેવ આઈ ડન?" પિયા તો કહેવા લાગી કે શું, શા માટે, મેં વળી શું કર્યું? ખાસ કરીને મોટા સાહેબ જ્યારે બાળકને બોલાવે
એટલે બાળક કંઈ હોંશે હોંશે દોડીને મોટા સાહેબ પાસે ના ચાલ્યા જાય. એની બીક તરત જ લાગે કે નક્કી કંઈક ગુનો કર્યો છે, કંઈક ભૂલ કરી છે, કંઈક તોફાનમાં પકડાઈ ગયો છે. આવું જ કંઈક પિયાને થયું કે મોટા સર પ્રિન્સિપાલ પોતાને બોલાવે તો પછી શું થયું હશે. એન્ટર્સ ધ પ્રિન્સિપાલ. એટલી જ વારમાં ત્યાં આચાર્ય પ્રવેશે છે. હી કોલ્સ પિયા અને એ પિયાને બોલાવે છે. શી ગોઝ ટુ હિમ ટ્રેમ્બલિંગ. શી ગોઝ ટુ હિમ ટ્રેમ્બલિંગ. તે તો એમની પાસે જઈને ધ્રુજવા લાગી, ધ્રુજતી જાય છે. ટુ ટ્રેમ્બલ એટલે ધ્રુજવું. પ્રિન્સિપાલ સેડ, "Oh yes, Pia, your teacher has just informed me that you have a delightful monkey as a pet." આચાર્ય કહેવા લાગ્યા કે અરે પિયા, તારા મેડમ એ હમણાં જ અમને એક માહિતી આપી છે કે તારી પાસે ખૂબ જ આનંદ ભરેલો, ખૂબ મોજીલો એક વાંદરો છે પાલતુ. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ. કંઈ ચિંતા ના કરીશ, આ તો બહુ જ અદ્ભુત કહેવાય. I think it would be a wonderful idea to bring your monkey to school. What did you say her name was? Garam Masala. અને મને લાગે છે કે તારી વાંદરીને શાળામાં લાવવાનો આ વિચાર બહુ જ અદ્ભુત છે. અને વળી હા, તું શું કહેતી હતી એનું નામ કયા ગરમ મસાલાના નામ પરથી પાડેલું છે? પિયા સેડ, પીપર. અને પિયા અચકાતી કહેવા લાગી કે એનું નામ પીપર છે. તો તમને તો ખ્યાલ છે કે પીપર એટલે શું? તો પીપર એટલે મરી. તમે કાળા મરીનું નામ તો તમને ખ્યાલ જ છે કે ઇંગ્લિશમાં કાળા મરીને પીપર કહે છે. પછી પ્રિન્સિપાલ કહેવા લાગ્યા કે પિયા, વોટ્સ રોંગ વિથ યુ? પિયા છે ને ધ્રુજવા લાગી હતી અને પિયાને ખૂબ જ ડર લાગી ગયો હતો કે આચાર્ય પોતે જ આ વાંદરા વિશે પૂછી રહ્યા છે, વળી એને લાવવાનું છે એમ કહી રહ્યા છે, કંઈક ગડબડ છે. અને એટલા માટે પિયા ધ્રુજી રહી છે. પિયાને માટે આચાર્ય શું કહેવા લાગ્યા કે નોટ ફિલિંગ વેલ ડિયર, દેન આઈ વુડ રિયલી બેટર કોલ યોર બ્રધર. આચાર્ય પિયાને કહેવા લાગ્યા કે પિયા, તને શું તકલીફ થઈ બેટા? શું તને કંઈ ઠીક નથી લાગી રહ્યું? તારી તબિયત ઠીક નથી? તો પછી તારા ભાઈને બોલાવવો પડશે, એ જ વધારે સારું રહેશે. ગીવ મી હિઝ મોબાઈલ નંબર. મને એનો મોબાઈલ નંબર તો આપ. આઈ વિલ આસ્ક હિમ અબાઉટ ધ મંકી એન્ડ ધેન આઈ વિલ ટેલ હિમ ટુ ટેક યુ હોમ. હાઉ ઇઝ ધેટ? હું એને તારી વાંદરી વિશે પૂછી લઈશ અને પછી એ તને ઘરે પણ લઈ જવા માટે તને કહી દઈશ. એ કેવું રહેશે? તો પિયા ઇમિડિયેટલી સ્ટ્રેટનિંગ અપ, એકદમ ટટ્ટાર થઈ ગઈ પિયા અને કહેવા લાગી, નો સર, આઈ એમ ઓકે. ના સાહેબ, હું બરાબર છું, મને ઠીક છે. એમ કે આઈ એમ ફાઇન, મને બિલકુલ સારું છે. આઈ વિલ આસ્ક માય બ્રધર માય સેલ્ફ. હું જ મારી જાતે મારા ભાઈને પૂછીશ. અબાઉટ ધ મંકી, આઈ મીન, મારો મતલબ એમ છે વાંદરા વિશે હું જ પૂછીશ, તમે ના પૂછશો એમ. પ્રિન્સિપાલ સેડ, વાય ચાઇલ્ડ, ઇટ્સ યોર વેરી ઓન બ્રધર. અરે બેટા, એમ કેમ? એ તો તારો પોતાનો તો ભાઈ છે. સી, હી વિલ ટેક યુ ટુ ધ સિક રૂમ. He can call your parents from my mobile and at that time I can ask about the monkey. Now isn't that grand? અને આચાર્ય એને મનાવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે જો તે છે ને તારો ભાઈ આવશે તો તને બીમાર માટેનો જે કક્ષ છે ત્યાં લઈ જશે. પછી તે મારા મોબાઈલ પરથી તારા મમ્મી પપ્પાને ફોન કરશે. એ સમય દરમિયાન તારા ભાઈને હું આ તારી જે પાલતુ વાંદરી છે એના વિશે પૂછી લઈશ. શું આ સારું નહીં રહે? એટલી વારમાં ત્યાં અવિક આવી પહોંચ્યો. એને જોયો એટલે તરત જ આચાર્ય બોલ્યા કે ઓહ યસ અવિક, કમ હિયર પ્લીઝ. તો આચાર્યએ કીધું કે અરે અવિક, મહેરબાની કરીને આવી જા, અંદર આવી જા. અવિક ત્યાં આવી ગયો. એટલી વારમાં કોઈકે એને સમાચાર મોકલ્યા હશે કે અવિક તારી બેન છે તે બીમાર છે, આચાર્ય પાસે છે. અવિક સેડ, રનિંગ અપ ફ્રોમ રાઇટ વિંગ. એ જમણી બાજુની જે વિંગ જે છે એપાર્ટમેન્ટની, સ્કૂલના જે સંકુલની, એ તરફથી એ આવતો હોય છે હાંફતો અને એ કહેવા લાગ્યો કે અવિક કહે છે રનિંગ અપ ફ્રોમ રાઇટ વિંગ. એ જમણી બાજુની જે શાળાના સંકુલની વિંગ હતી એ તરફથી સીધો આવી જાય છે. સર, ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન? શું ફરીથી મારી બહેન છે એને કોઈ તકલીફ થઈ છે? પ્રિન્સિપાલ સેડ નો. આચાર્ય કહે છે કે ના. પિયા સેડ યસ. તો પિયા એ જ વખતે બોલી કે હા છે, તકલીફ છે. કેમ? હા. પ્રિન્સિપાલ સેડ, આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફીલિંગ ટુ વેલ.
આચાર્ય કહે છે કે મને લાગે છે કે તારી બહેનને કંઈ ઠીક લાગતું નથી. I don't know what has happened. She seemed fine until I started asking her about your monkey. આચાર્ય કહે છે કે મને ખબર નહીં એને થયું છે શું, જ્યાં સુધી મેં એને વાંદરી વિશે, તમારી જે પાળેલી વાંદરી છે તેના વિશે પૂછવાનું શરૂ નહોતું કર્યું ત્યાં સુધી તો બધું જ બરાબર હતું. હવે અવિક ભડક્યો. અવિક કહે છે મંકી. અવિક કહે છે વાંદરું. પ્રિન્સિપાલ સેડ હા યસ યુ મસ્ટ બી કન્ફ્યુઝડ. હા આચાર્ય કહેવા લાગ્યા ઠીક છે તું જરૂર મૂંઝાઈ ગયો હોઈશ. વોટ વિથ ઓલ ધ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચી. બટ યુ સી બેટા ઇટ્સ લાઈક ધીસ. યોર સિસ્ટર પિયા હેઝ ક્રિએટેડ એ સેન્સેશન ઇન સ્કૂલ ટુડે બાય ટેલિંગ હર ક્લાસ અબાઉટ યોર પેટ મંકી પીપર. અને આચાર્ય એને સમજણ પાડે છે કે જો વાત તો એમ છે કે તારી બેન પિયાએ આજે તમારી જે પાલતુ વાંદરી છે ને એના વિશે આખા વર્ગને વાત કહી અને શાળામાં એક ઉત્તેજના ફેલાવી દીધી છે. હા, એકદમ ખળભળાટ ફેલાવી દીધો છે. અવિક સેડ સો પીપર હેઝ ગોન ટુ યોર હેડ ફાઇનલી હેઝન્ટ હી. તો અવિક કહેવા લાગ્યો કે અચ્છા, તો તારા દિમાગમાં પીપર પ્રવેશી ગઈ છે, હા ને? પિયા નડિંગ શી. ધીમે રહીને પિયા છે ને માથું ધૂણાવતા હા પાડે છે. ટુ નોડ એટલે માથું ધૂણાવવું, સમર્થનમાં હા પાડવી. પણ પછી શું કહે છે કે હી નથી શી છે, એટલે ધીમે રહીને એને શું કહે છે શી. તો અવિક સેડ વોટ. અવિકને કંઈ ખબર પડતી નથી એટલે અવિક કહે છે કે શું. તો પિયા કહે છે શી પીપર ધ શી મંકી હેઝ ગોન ટુ માય હેડ. અવિક પ્લીઝ. ધીમે રહીને અવિકને સમજાવે છે. એને આવી રીતે કોડ વર્ડમાં કહેવા લાગી કે અરે એ વાંદરી છે, વાંદરો નથી, એ જ મારા મગજ પર સવાર થઈ ચૂકી છે. અવિક મહેરબાની કરીને ચલ પ્લીઝ, એટલે કોઈ કહીશ નહીં તું એમ. અવિક કહે છે કે નો એકચ્યુઅલી ઇટ્સ માય સિલી સિસ્ટર્સ ફોલ્ટ. અને અવિક છે તે આચાર્યને કહેવા લાગે છે કે અરે ના, હકીકતમાં મારી જે આ નાદાન બહેન છે ને એની જ ભૂલ છે. My parents, knowing that she can't handle any excitement for long, have sent the poor monkey back to South America. ને મારા મમ્મી પપ્પાએ જ્યારે જાણ્યું કે કોઈ પણ પ્રકારની કોઈક નવી વાત હોય, નવો ઉત્સાહ ભરેલી વાત હોય, તો એવી ઉત્તેજના લાંબા સમય સુધી આ છોકરી સંભાળી શકે એમ નથી, અને એટલા માટે જ એ જે પાલતુ વાંદરી હતી ને એને દક્ષિણ અમેરિકા પાછી મોકલી દીધી. હવે આ જબરદસ્ત વાત છે. પિયાએ પણ કંઈક બનાવટ કરી હતી અને એની વાત આખી શાળામાં ખબર ન પડી જાય એના માટે એની વાત એના ભાઈએ જ રાખી લીધી અને છુપાવી લીધી. અને એણે પણ બનાવટી વાત કરી દીધી કે વાંદરી હવે છે જ નહીં, એ તો પાછી જતી રહી. મતલબ કે મોકલી આપવામાં આવી. અને એનું કારણ એ પણ હતું કે આખો દિવસ રમ્યા કરતી હતી પિયા એની સાથે, ભણવામાં ધ્યાન નથી આપતી. All said, including the principal, oh, that's just too bad. Gosh, imagine poor Pia was going to be arrested. અને બધા છે ને આશ્ચર્યના ઉદ્ગાર કાઢવા લાગ્યા. બધા શું કહેવા લાગ્યા? આચાર્ય સહિત કે અરે રે બહુ જ ખરાબ થયું. હે ભગવાન, કલ્પના કરો કે પિયા તો તેના વિચારોમાં પાગલ જ થઈ ગયું હોત. અવિક સેડ યા I was hoping that she would be. અવિક કહે છે કે હા, હું એ જ આશા રાખતો હતો કે તે પાગલ થઈ જાત. I wish I could have shipped her back to the South American jungles and kept the monkey instead. અને અવિક શું બોલ્યો કે મને પણ એમ જ આશા હતી કે તેણીનું એમ થાત, પાગલ થઈ ગઈ હોત. મેં વિચાર્યું હતું કે તેના કરતાં તો એને વહાણમાં દક્ષિણ અમેરિકાના જંગલમાં છોડી આવું તો કેવું સારું, એના બદલે હું વાંદરીને રાખી લેત. આ બેન છે ને તો વાંદરા કરતાં બી ગઈ છે, આવું એ જંગલમાં જતી રહેવી જોઈતી હતી. એટલી વારમાં બેલ રિંગ્સ. તો બેલ વાગે છે. પ્રિન્સિપાલ એન્ડ ટીચર સ્ટાર્ટ સેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટવર્ડ ધ વિંગ્સ. આચાર્ય અને શિક્ષક બાળકોને જે પોતપોતાની વિંગ્સમાં, પોતપોતાના એપાર્ટમેન્ટમાં જ્યાં ક્લાસરૂમ્સ છે ત્યાં મોકલવાનું શરૂ કરે છે. પ્રિન્સિપાલ સેડ વેલ ધેટ્સ એન્ડ ઓફ ધેટ. ઠીક છે વાતનો અંત આવી ગયો. ટુ બેડ, બહુ ખરાબ થયું.
વી વોન્ટ બી એબલ ટુ વિઝિટ સચ એન અમેઝિંગ ક્રિએચર. અમે આવા અદ્ભુત પ્રાણીની મુલાકાત લેવા માટે હવે અમારા માટે એ શક્ય નહીં બને. નાઉ કમ ઓન એવરીવન બેક ટુ ક્લાસ. હવે ચાલો બધા પોતપોતાના વર્ગમાં ચાલ્યા જાઓ. ટીચર હવે કહે છે, ટીચર સેડ કમ ઓન એવરીવન બેક, પ્લીઝ ગેટ બેક ટુ ક્લાસ, બ્રેક ટાઈમ ઇઝ ઓવર. મેડમ બધાને કહેવા લાગ્યા કે ચાલો ચાલો એક એક કરીને બધા પોતપોતાની જગ્યાએ જતા રહો, પોતપોતાના વર્ગમાં ચાલ્યા જાઓ, હવે તમારો જે બ્રેક ટાઈમ છે તે પૂરો થઈ ગયો. એઝ ધ ચિલ્ડ્રન લીવ dragging their feet unwillingly and muttering and grumbling, Pia moves back to her spot downstage right. અને આ બધા બાળકો આમની પાસે હવે આ જ વાત હતી એટલે ગણગણતા હતા, બબડાટ કરતા હતા, પરાણે ઈચ્છા ન હતી એવી અનિચ્છાએ પગ ઢસડતા તેઓ પોતાના સ્થાને જાય છે. એ જ વખતે પિયા પણ પોતાનું મોઢું નીચું રાખીને એને પણ કંઈક સંકોચ, શરમ અને ડર લાગી રહ્યો છે કે પણ છતાંય મનમાં એક ઝીણો એવો આનંદ પણ હતો એને કે પોતે બચી ગઈ છે હવે અને પોતાની જગ્યાએ પાછી ફરે છે. પિયા સેડ અસાઇડ, બાજુમાં જઈને જતી વખતે જતા પહેલાં પોતાના ભાઈને કહે છે, થેન્ક્સ એ લોટ અવિક, યુ હેવ સેવ્ડ મી. આભાર અવિક ભાઈ, તે મને બચાવી લીધી આજે. કેમ બચાવી લીધી, કઈ રીતે, ખ્યાલ આવ્યો ને? કારણ કે પિયા પાસે કોઈ પાલતુ પ્રાણી તો હતું જ નહીં. પિયાએ તો માત્ર આ ખોટી જ બનાવટી વાત કહેલી. અવિક સેડ ધેટ્સ નોટ ઇનફ. અવિક કહે છે બસ આટલાથી ના ચાલે, એટલું પૂરતું નથી. નાઉ ફોર ધ હોલ મંથ યોર ચોકલેટ્સ આર માઇન. હવે આખા મહિનાની તને જે પણ કોઈ ચોકલેટ મળે ને એ બધી જ મારી. તો પિયા કહે છે ના, ઓહ નો ભૈયા પ્લીઝ. કરે છે ના ભાઈ ના, મહેરબાની કર, નહીં આમ નહીં. અને આ જે નાટિકા છે તે અહીંયા પૂર્ણ થાય છે.